હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. સંયોજનની વાત કરતા હતા આપણે, બે વિધેયનું સંયોજન. કેટલાક ઉદાહરણો સમજ્યા હતા. આજે ટેક્સ્ટબુકના અમુક દાખલાઓ એની આપણે વાત કરશું. સૌથી પહેલા ઉદાહરણ 15 થી શરૂ કરીએ છીએ. આપણને બે વિધેય આપ્યા છે. વિધેય f નો પ્રદેશ ક્રમ 2 3 4 5 અને સહપ્રદેશ ક્રમ 3 4 5 9. એમ વિધેય g છે એનો પ્રદેશ ક્રમ છે 3 4 5 9 અને એનો સહપ્રદેશ ક્રમ 7 11 15. વિધેય આ રીતે વ્યાખ્યાયિત કરી આપ્યા છે. વિધેય દ્વારા 2 નું પ્રતિબિંબ 3, 3 નું પ્રતિબિંબ 4, 4 નું પ્રતિબિંબ 5 ઇક્વલ ટુ f ઓફ 5, એટલે 5 નું પ્રતિબિંબ પણ 5. અને વિધેય g દ્વારા 3 નું પ્રતિબિંબ અને 4 નું પ્રતિબિંબ એ સમાન છે. આપણે એને અલગ કરી લખીએ. 3 નું પ્રતિબિંબ 7, 4 નું પ્રતિબિંબ પણ 7, 5 અને 9 ના પ્રતિબિંબ એ સમાન છે. 5 નું પ્રતિબિંબ 11 અને 9 નું પ્રતિબિંબ પણ 11. GOF શોધવાનો હોય ને, GOF, તો f નો વિસ્તાર ક્રમ એ g ના પ્રદેશ ક્રમનો ઉપગણ હોવો જોઈએ. તમે જુઓ, f નો વિસ્તાર ક્રમ એટલે 3 4 અને 5. આપણને પ્રતિબિંબમાં 3 ઘટકો મળ્યા છે. આપણે એ પેલા સમજીએ કે તમને ખ્યાલ આવે, સામે હોય તો તમે સમજી શકો. વિસ્તાર ક્રમ એટલે પ્રતિબિંબ રૂપે મળતા ઘટકોનો ગણ. તો 3 સભ્યો મળ્યા છે, 3 4 5. અને તમે જોઈ શકો છો આ ત્રણેય ઘટકો g ના પ્રદેશ ક્રમમાં આવેલા છે. તો સંયોજિત વિધેય GOF એ વ્યાખ્યાયિત છે. હવે GOF નો પ્રદેશ ક્રમ એ શું થશે? 2 3 4 5. આપણે એ પેલા નોંધીએ છીએ અહીંયા, કારણ કે કેટલી સંખ્યાઓના પ્રતિબિંબ ગણવાના એ ખબર પડે. GOF નો પ્રદેશ ગણે એટલે માની લો કે આ A છે, આ B છે, આ તો B થયો ને, આ C છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. F છે એ A થી B નું વિધેય હોય અને G B થી C નું વિધેય હોય. તો સંયોજિત વિધેય GOF એ A થી C નું વિધેય થાય. એટલે એનો પ્રદેશ ક્રમ 2 3 4 5 અને સહપ્રદેશ ક્રમ 7 11 15. હવે પ્રદેશ ક્રમમાં જે 4 ઘટકો છે, અહીંયા સૂત્ર નથી. પ્રત્યેક ઘટકના પ્રતિબિંબ રૂપે કઈ સંખ્યા મળે છે આપેલું છે. તો આપણે સંયોજિત વિધેય દ્વારા પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ શું છે એ ગણી નાખવું પડે. જો સૌથી પહેલા એ સહેલું છે, સમજીએ. 2 નું પ્રતિબિંબ GOF દ્વારા x નું પ્રતિબિંબ યાદ કરો છેલ્લા લેક્ચરની વાત. તો બરાબર g કાઉન્સમાં f of x આમ લખીશ. એટલે અહીંયા શું થશે? g કાઉન્સમાં f of 2. અચ્છા, 2 નું વિધેય f દ્વારા પ્રતિબિંબ 3 આપેલું છે. 3 નું વિધેય g દ્વારા પ્રતિબિંબ કેટલું? 7.
હવે એ જ રીતે બીજો ઘટક લઈએ પ્રદેશ ગણમાંથી GOF દ્વારા 3 નું પ્રતિબિંબ G કૌંસમાં f(3) 3 નું વિધેય દ્વારા પ્રતિબિંબ 4 આપેલું છે અને 4 નું વિધેય G દ્વારા પ્રતિબિંબ 7. એના પછીનો ઘટક લઈએ પ્રદેશ ગણમાંથી ત્રીજો ઘટક એટલે 4 G કૌંસમાં f(4) 4 નું વિધેય દ્વારા પ્રતિબિંબ 5 છે તો G(5) અને 5 નું પ્રતિબિંબ 11 અને હવે પ્રદેશ ગણનો છેલ્લો ઘટક 5 G કૌંસમાં f(5) 5 નું વિધેય દ્વારા પ્રતિબિંબ 5 છે અને 5 નું વિધેય G દ્વારા પ્રતિબિંબ 11 તો સંયોજિત વિધેય GOF કે તમે એને ક્રમિક જોડના ગણ સ્વરૂપે પણ લખી શકો. તમને આ આપ્યું છે ને એ વાત સમજાય એટલા માટે કહું છું. આ આખી જે વાત છે આમ અલગ અલગ આપવાના બદલે રકમમાં તમને આ રીતે પણ આપે f બરાબર 2 નું પ્રતિબિંબ 3 છે તો એની ક્રમિક તો જોડાવે આ રીતે 2 3 પછી 3 નું પ્રતિબિંબ 4 છે તો 3 4 4 5 અને 5 એમ વિધેય G છે એ પણ એ રીતે આપી શકાય 3 7 4 7 5 11 અને 9 11 આ માહિતી આ સ્વરૂપે પણ આપી શકાય ક્રમિક જોડના ગણતરી. એટલે આ જે રીતે આપ્યું છે એ રીતે તો આપણી વાત પૂરી થઈ ગઈ પણ એને ક્રમિક જોડના ગણથી આગળ રજૂ કરવા આવે તો GOF બરાબર જો 2 નું પ્રતિબિંબ 7 મળ્યું સંયોજિત વિધેય દ્વારા 2 નું પ્રતિબિંબ 7 અચ્છા 3 નું પણ 7 4 નું 11 5 નું પણ 11 તમે આ રીતે વિધેય હોય તો સંયોજિત વિધેય MCQ માટે કહું છું તમે ડાયરેક્ટ ગણી શકો. GOF માં પહેલું કયું વિધેય આવે f તો વિધેય f દ્વારા 2 નું પ્રતિબિંબ 3 અને એ 3 નું વિધેય g દ્વારા પ્રતિબિંબ 7 એટલે ડાયરેક્ટ 2 is related to 7 3 નું પ્રતિબિંબ 4 4 નું 7 માટે સંયોજિત વિધેય દ્વારા 3 નું પ્રતિબિંબ 7 4 નું 5 5 નું 11 તો 4 નું 11 5 નું 5 અહીંયા કઈ ગડબડ થઈ ને શું ગડબડ થઈ આ જે સભ્ય છે ને 5 એનું પ્રતિબિંબ તો આપ્યું છે આ ગણતરીમાં લેવાનું નથી એવું થયું ને 5 નું 5 5 નું 11 થઈ ગયું 4 નું 5 5 નું 11 5 નું 5 5 નું 11 એટલે MCQ માં તમે ડાયરેક્ટ ગણી શકો. પછી એક બીજી વાત અહીં આપણે GOF કર્યા FOG મળે કે નહીં FOG નો મળે શું કામ ના મળે આપણે જોઈએ. પ્રશ્નમાં નથી આપણે વધારાની વાત કરીએ છીએ G નો વિસ્તાર એટલે 7 અને 11 બે ઘટકો f ના પ્રદેશ ગણમાં 7 કે 11 બેમાંથી એક પણ સભ્ય આવેલો નથી તો FOG એ વ્યાખ્યાયિત નથી. આ થઈ 15મા ઉદાહરણની વાત. 16નું ઉદાહરણ જોઈએ. f અને g એ બંને r થી r ના વિધેય આપેલા છે. f સાથે લખી નાખું છું f, g from r to r f of x equal cos x અને g of x equal 3x દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે f g
GOF not equal to FOG. બે વિધેય સમાન ક્યારે કહેવાય? બંનેના પ્રદેશગણ સરખા હોય, બંનેના સહપ્રદેશગણ સરખા હોય અને કોઈ પણ સંખ્યાનું વિધેય દ્વારા પ્રતિબિંબ, વિધેય f દ્વારા પ્રતિબિંબ અને વિધેય g દ્વારા પ્રતિબિંબ એટલે f(x) અને g(x) એ સમાન હોય. અથવા આપણે એવું કહી શકીએ કે બંનેના વિસ્તારગણ સરખા હોય. ફરીથી બે વિધેય f અને g એ સમાન ક્યારે કહેવાય? f બરાબર g. આવું ક્યારે? તો કે બંનેના પ્રદેશગણ સરખા હોય, બંનેના સહપ્રદેશગણ સરખા હોય અને બંનેના સૂત્રો સમાન હોય. અથવા સૂત્રો સમાન હોય ને એટલે બંનેના વિસ્તાર સમાન હોય તો એ બે વિધેય સમાન કહેવાય. હવે અહીંયા FOG અને GOF સમાન નથી એવું આપણે સાબિત કરવું છે. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે બંને વિધેય વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી 4 ગુણ, એક a થી b નું વિધેય અને બીજું c થી d નું વિધેય. જો એ ચારે ચાર ગણ a b c d સમાન છે, a b c અને d એ ચારે જગ્યાએ એક જ સંખ્યાગણનો ઉપયોગ થયો છે તો બંને સંયોજન વ્યાખ્યાયિત છે. એટલે તમારે બંને સંયોજન ગણી લેવાના છે, ટૂંકમાં સૂત્ર ગણી લેવાના છે. બરાબર? તો આપણે FOG દ્વારા x નું પ્રતિબિંબ આ ગણીએ. f કાઉન્સમાં gx, gx નું સૂત્ર આપ્યું છે 3x². એનું વિધેય f દ્વારા પ્રતિબિંબ એટલે અહીંયા x ના બદલે આપણે શું લખવાનું થશે? 3x² એટલે cos of 3x² એમ GOF ગણીએ. g કાઉન્સમાં fx એટલે કે g કાઉન્સમાં cos x, fx બરાબર cos x આપ્યું છે. એનું વિધેય g દ્વારા પ્રતિબિંબ એટલે x ની જગ્યાએ cos x મૂકવાના છે 3 પણ cos x નો સ્ક્વેર ત્રિકોણમિતિ યાદ કરો એને આપણે ટૂંકમાં લખીએ છીએ cos²x. હવે તમને ખ્યાલ આવશે આ બંને સમાન નથી. FOG કાઉન્સમાં x is not equal to GOF કાઉન્સમાં x. બે વિધેય સમાન થવા માટે આ ત્રણ બાબતો સમાન થવી જોઈએ. ત્રણમાંથી એકાદી બાબત અલગ હોય, સમાન નથી તો વિધેય સમાન નથી, એ સૂત્રો સમાન નથી મળતા એટલે આ બંને વિધેય સમાન નથી. તમને નોંધમાં આપ્યું છે, તમે જોજો પ્રત્યેક x belongs to a માટે fx બરાબર gx, f from a to b અને g from a to b એટલે બંનેનો પ્રદેશગણ સરખો છે a અને બંનેનો સહપ્રદેશગણ સરખો છે b. પણ અહીંયા સૂત્રો સમાન નથી મળતા એટલે આ સંયોજિત વિધેય FOG અને GOF એ સમાન વિધેય નથી. તો કે આપણે 17મું ઉદાહરણ એ સમજીએ. પેલા હું એની રકમ છે ને નોંધી લો, પછી આપણે વાત કરીએ. f છે એ r માઈનસ 7/5 થી r માઈનસ 3/5 નું વિધેય અને એનું સૂત્ર આપ્યું છે f(x) equal to 3x plus 4 upon 5x minus 7. બીજો એક વિધેય છે g, એનો પ્રદેશ ગણ છે r minus 3/5, એનો સહપ્રદેશ ગણ
r minus 7 by 5. gx equal to 7x plus 4 upon 5x minus 3. જો વિધેય f અને g આ પ્રમાણે વ્યાખ્યાયિત કરો તો સાબિત કરો કે FOG બરાબર IA અને GOF બરાબર IB, જ્યાં a બરાબર એ ગણને સંકેત આપી દીધો છે. ગણ a એટલે r minus 3/5 અને ગણ b એટલે r minus 7/5. એટલે f છે એ r minus 7/5 એ ગણ b થયો ને, તો f છે b થી a નું વિધેય છે. એટલે લખીએ ચાલો f from b to a and g from a to b. બરાબર? હવે શું સાબિત કરવું છે? GOF બરાબર IB અને FOG બરાબર, આ તો આપણી નોંધ માટે લખ્યું છે. આમ હોય તો કે એટલે સાબિત કરો તો FOG equal to IA. તમે IA અને IB એને જાણો છો, યાદ કરો 11મા ધોરણમાં એ વાત આવી ગઈ છે. IA એટલે a થી a નું તદેવ વિધેય. તદેવ વિધેય એટલે કેવું વિધેય? જેનો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ સમાન હોય અને પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનો પ્રતિનિધિ તેનો તે જ સભ્ય હોય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો એવું વિધેય જેનો પ્રદેશ ગણ, સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ એ બધા એક જ ગણ છે. એકચ્યુઅલી પ્રદેશ ગણના કોઈ પણ સભ્યનું પ્રતિનિધિ તેનો તે જ ઘટક મળતો હોય ને ત્યારે વિસ્તાર ગણ જે પ્રદેશ ગણ જેટલો જ થાય. એટલે તદેવ વિધેયમાં પ્રદેશ ગણ, સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સરખા હોય અને પ્રદેશ ગણના કોઈ પણ સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય હોય. એટલે x નું પ્રતિબિંબ x જ આવે. આપણે આ સંયોજન કરવાના છે. તમે જો FOG ગણવું હોય તો g નો વિસ્તાર f ના પ્રદેશ ગણનો અવગણ થવો જોઈએ. g નો વિસ્તાર ગણ એટલે b નો અવગણ છે ને. g નો વિસ્તાર ગણ આપણે ઉકેલ શરૂ કરીએ. rg એ b નો અવગણ. કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ હંમેશા સહપ્રદેશ ગણનો અવગણ હોય જ. અચ્છા, f નો પ્રદેશ ગણ શું? તો કે b છે. તો rg ઉપગણ df માટે કયું સંયોજન મળશે? FOG. અચ્છા, FOG નો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ આપણે ઘણી વખત વાત કરી, પાછી વાત કરી. ચાલો, g છે એ a થી b નું વિધેય છે. હું અહીંથી જ f મૂકી દઉં એટલે સંયોજન વિધેય થશે FOG from a to a. બરાબર? જ્યાં FOG from a to a. હવે બીજું સંયોજન વિચારો કે GOF. તો એના માટે f નો વિસ્તાર, હકીકતમાં f નો વિસ્તાર એટલે a નો અવગણ. બરાબર છે? અને g નો પ્રદેશ ગણ એ જ છે. તો RF ઉપગણ dg માટે GOF વ્યાખ્યાયિત છે. હવે તમને આઈડિયા આવી ગયો GOF જે વિધેય છે એ b થી b નું વિધેય થાય. આટલું બધું તમારી ટેક્સ્ટબુકમાં નથી, મને ખબર છે, પણ તમે શોર્ટકટ તો જ કરી શકો છો આખી વાત તમને સમજાવી. એટલે આપણે વિગતે વાત કરવી છે. એટલે બંને સંયોજન ના પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ એની આપણે નોંધ કરી લીધી વ્યવસ્થિત સમજીને. હવે સૂત્ર ગણીએ. જો બંને સંયોજન
નો પ્રદેશગણ સહપ્રદેશગણ સમાન છે, GOF નો પ્રદેશગણ સહપ્રદેશગણ પણ સમાન છે. પહેલા FOG ગણીએ. FOG દ્વારા x નું પ્રતિબિંબ એટલે f કૌંસમાં gx નું સૂત્ર 7x plus 4 upon 5x minus 3 એનું વિધેય f દ્વારા પ્રતિબિંબ ગણવાનું છે. એટલે આ સૂત્રમાં જ્યાં x છે ને ત્યાં આ પદ આપણે મૂકવાનું થશે. એટલે 3 into 7x plus 4 upon 5x minus 3 plus 4 એના છેદમાં 5 into 7x plus 4 upon 5x minus 3 minus 7. 5x minus 3 લસા થશે. એટલે અહીંયા 3 થી ગુણી નાખીએ. 21x plus 12 પાંચો 20x minus 12 આને 5 થી ગુણી નાખીએ. 35x plus 20 minus 7 સાથે ગુણાશે. minus 35x plus 21 અંશમાં 20 ને 21 એટલે 41x છેદમાં 20 વત્તા 41 20 વત્તા 21 એટલે 41 બરાબર x. x નું પ્રતિબિંબ x મળ્યું. a થી એનું વિધેય x નું પ્રતિબિંબ x a થી એનું તમે વિધેય થઈ ગયું ને. એટલે એક વાતની પૂરી જ કરી દઈએ. ચાલો FOG આઈએ a થી a નું વિધેય x નું પ્રતિબિંબ x માટે a થી a નું પ્રતિબિંબ વિધેય. અચ્છા હવે GOF ની વાત કરીએ. GOF G બ્રેકેટ fx fx નું સૂત્ર જે આપણને આપ્યું છે 3x plus 4 upon 5x minus 7. હવે એનું વિધેય g દ્વારા પ્રતિબિંબ ગણવું છે. એટલે વિધેય g નું જે સૂત્ર છે ને એમાં આપણે x ની જગ્યાએ એક કિંમતો મૂકશું. 7 into 3x plus 4 upon 5x minus 7 plus 4 ના છેદમાં 5 into x x ની જગ્યાએ આવશે 3x plus 4 upon 5x minus 7 minus 3 અંશ અને છેદનો લસા સરખો 5x minus 7 7 તેરી 21x plus 7 ચોક 28 plus 5 ચોક 20x minus 7 ચોક 28 છેદમાં 5 તેરી 15x plus 20 minus 15x minus 20 plus 21 એટલે અંશમાં સરવાળો થયો 41x અને છેદમાં સરવાળો થયો 41 41x upon 41 એટલે x તો x નું પ્રતિબિંબ x મળી ગયું અને એનો સંયોજિત એનો પ્રદેશગણ અને સહપ્રદેશગણ સરખા છે તો એ પણ તદ્દન વિધેય થઈ ગયું. GOF બરાબર IB b થી b નું તદ્દન આને તમે વિગતથી સમજશો ને તો પછી ટેક્સ્ટબુકમાં જે વાત ટૂંકમાં કરી છે એ તમને ઈઝીલી સમજાઈ જશે. વિગત એક વખત તમે સમજી લો તો એના સ્ટેપ કાપીને એ લોકો જે ફટાફટ ગણતરી પૂરી કરી દીધી તો એ સમજાશે. પણ ડાયરેક્ટ તમે ટ્રાય કરશો તો કદાચ કન્ફ્યુઝન થાય એવું બને. એટલે આખી વાત પહેલા સમજી લો પછી ટેક્સ્ટબુકનો દાખલો છે એ જોઈ લો. ઓછા સ્ટેપમાં પૂરું કર્યું કે સ્ટેપ કાપેલા હોય. થોડુંક ક્રમ આડાવડો કરું છું. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી કે બે ટોપિક ભેગા થયા છે. આ સંયોજનની વાત અને બીજી
પ્રતિવિધેય વ્યસ્ત વિધેયની વાત, એટલે વ્યસ્ત વિધેયની વાત આપણે હમણાં નથી કરતા. ઉદાહરણ 12 f છે એનો પ્રદેશ ગણ, વિધેય f નો પ્રદેશ ગણ એટલે ત્રણ સભ્યોનો ગણ 1 2 3, એનો સહપ્રદેશ ગણ abc, f of 1 equal to a, f of 2 equal to b, અને f of 3 equal to c. હમણાં આપણે વાત કરતા હતા ને, આ વિધેયને આ પ્રમાણે પણ આપી શકાય. આખી વાત ક્રમિક જોડના ગણથી આપી શકાય. 1a 2b 3c. બે પદ્ધતિ. હવે શું પ્રશ્ન છે જોઈએ? આ વિધેય એક ને વ્યાપ્ત વિધેય f આ રીતે દ્વારા આ રીતે વ્યાખ્યાયિત કર્યું, એના દ્વારા એક ને વ્યાપ્ત વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સાબિત કરો કે એક વિધેય g from abc to 1 2 3 અસ્તિત્વ ધરાવે છે, જેથી gof બરાબર ix અને fog બરાબર iy, જ્યાં x બરાબર 1 2 3 y બરાબર abc. એક એવું વિધેય g એનો પ્રદેશ ગણ abc, એનો સહપ્રદેશ ગણ 1 2 3. આ જે વિધેય છે ને એ એક અને વ્યાપ્ત છે. લખો પછી ગણ x તરીકે ઓળખાણ આપી છે 1 2 3, અને ગણ y abc. f છે એ એક અને વ્યાપ્ત વિધેય છે. તમારે વિધેય g, તમે વિધેય g માટે પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ આપ્યા છે. પ્રદેશ ગણના સભ્યો સહપ્રદેશ ગણના સભ્યો સાથે કઈ રીતે સંકળાયેલા છે, કઈ રીતે સાંકળવા, એ તમારે નક્કી કરવાનું છે કે જેથી કરીને તમને શું મળવું જોઈએ? gof બરાબર ix અને fog બરાબર i. આપણે વ્યસ્ત વિધેયની પ્રતિવિધેયની વાત એ બાકી રાખી છે, પણ થોડો આઈડિયા આપો તમને આ પ્રકારના દાખલાઓની ગણતરી એ સરળ પડે. f છે એ a થી b નું વિધેય હોય. આપણે અહીંયા સમજીએ f from a to b. આમ ચાલો f a થી b નું વિધેય અને g છે એ b થી a નું વિધેય. હું નીચે ક્રમ ઉતારીને પાછળ લખું છું. b થી a નું વિધેય છે અને a થી b નું વિધેય f. જો આ બંનેનું સંયોજિત વિધેય a થી a એ તદેવ વિધેય છે. તદેવ વિધેય એટલે સંયોજિત વિધેય કયું થયું? GY. એના દ્વારા x પ્રતિબિંબ x હોય, a થી a નું વિધેય, અને અહીંયા સંયોજિત વિધેય એટલે b થી b થયું ને, કયું સંયોજન? FOG from b to b, અને FOG દ્વારા પણ x પ્રતિબિંબ x. જો આવું બને, આવું, એટલે આ આખી વાતને મારે સંકેતમાં લખી નાખવી હોય, આ આખી વાત તો શું કહેવાય? GOF બરાબર IA. ના, આપણે ક્લાસમાં કોઈ આમંત્રણ નથી આપવાનું, ઘરે બેઠા હો તો વાત જુદી છે. અને આને ટૂંકમાં લખી નાખે તો FOG IA. જો આવું બને તો f અને g એ બંને એકબીજાના પ્રતિવિધેયો કહેવાય. પ્રતિવિધેયો નહીં, પ્રતિવિધેયો. વ્યસ્ત વિધેય, પ્રતિ એટલે વ્યસ્ત,
એટલે આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ એમ કહીએ તો ચાલે ને, પણ એવું ક્યારે શક્ય બને? હજી દાખલો કરવાની ઉતાવળ નથી કરતા, વાતને બરાબર સમજીએ, કારણ કે એમાં આપણા બે હેતુ છે. એક તો તમે મેષ વિધેયની વાત એ થોડી સમજી શકો, અને સાથે દાખલાની વાત તો કરવાની જ છે. એટલે આપણી પાસે ગણ 1 2 3 એને આ લોકોએ નામ આપ્યું છે x. આપણે અહીંયા લખીએ 1 2 3. અહીંયા ગણ y, એના સભ્યો કોણ? abc. અને વિધેય f દ્વારા, અહીંયા કયું વિધેય છે? f. તો એના દ્વારા 1 related to a, 2 related to b, 3 related to c. જો તમે y થી x નું વિધેય g છે ને, એ y થી x નું વિધેય થાય છે. જો આ y છે અને આ x છે, એ એવી રીતે વ્યાખ્યાયિત કરો જેથી a નું પ્રતિબિંબ 1 મળે, b નું 2 અને c નું 3. તો તમારું સંયોજિત વિધેય x dx કયું? gf. એ તદે વિધેય એ રીતે કર્મ ઉતારીને આને ઉપાડીને અહીંયા મૂકી દો. y થી x નું વિધેય g આપણે આ રીતે લઈ લઈએ. a નું પ્રતિબિંબ 1, b નું 2, c નું 3. x થી y નું વિધેય છે તો આ રીતે આપેલું છે 1 is related to a, 2 related to b, 3 related to c. તો આ સંયોજિત વિધેય fog એના દ્વારા પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ, તેનો તે સભ્ય y થી y નું વિધેય તદે વિધેય. એટલે હવે જવાબ તૈયાર કરીએ. જો g of a બરાબર 1, g of b equal to 2, g of 3 equal to c આ પ્રમાણે લેવામાં આવે તો પેલું g of ની વાત કરીએ. g of એ x થી x નું વિધેય થાય. આની તમારી સામે અહીંયા તથા g of દ્વારા 1, 2 અને 3 ના પ્રતિબિંબ, એકનું પ્રતિબિંબ g કૌંસમાં f1 એટલે g of a એટલે 1. પછી એવી રીતે g of દ્વારા 2 નું પ્રતિબિંબ g કૌંસમાં f2 એટલે g of b equal to 2. અને g of દ્વારા 3 નું પ્રતિબિંબ, f દ્વારા 3 નું પ્રતિબિંબ c આપ્યું છે, એટલે 3 નું વિધેય g દ્વારા c નું વિધેય 3 નું c નું વિધેય અહીંયા લખીને આપ્યું છે ને વિધેય g, અહીંયા c અને અહીંયા ભાઈ તમે કેમ તમારી જગ્યા બદલી નાખો છો? તો જો 1 2 3 ના પ્રતિબિંબ રૂપે 1 2 3 મળી ગયા ને, એટલે g of જે x થી x નું વિધેય છે અને પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય. હવે આ નીચેનું જે સંયોજન છે એની વાત કરવી છે. વિધેયથી વ્યાખ્યાયિત તો થઈ ગયું. આપણે f તો g y થી y નું વિધેય, f કો g દ્વારા a નું પ્રતિબિંબ એટલે f કૌંસમાં g of a એટલે f(1) equal to a. f કો g દ્વારા b નું પ્રતિબિંબ f કૌંસમાં g of b f(2) એટલે b. અને f કો g દ્વારા c નું પ્રતિબિંબ f કૌંસમાં g of c. y થી y નું વિધેય પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું પ્રતિબિંબ તેનો તે જ સભ્ય. તો f o g બરાબર i y.
તમારી નોટમાં તમે કરી રાખશો ને તો તમને એ વસ્તુ ઝડપથી સમજાશે, એકદમ ઈઝી થઈ જશે. છવ્વીસનું ઉદાહરણ છે. ઉદાહરણ આડાઅવળા થાય છે પણ તમે ચિંતા ના કરતા. મેં મારી ટેક્સ્ટબુકમાં પેન્સિલથી ટીક કરી રાખ્યું છે કેટલું કમ્પ્લીટ કર્યું છે. તમે યાદીમાં રાખજો, 3 વિધેય છે f from n to n. હું બાજુમાં સૂત્ર મૂકી દઉં છું. f of x equal to 2x. g from n to n, g of y, g of y શું કામ છે? આપણે ફેરવી લઈશું. ચાલો ચલ બદલાવી નથી, આપણને કાંઈ ફેર પડતો નથી. અને h from n to r and h of z equal to sin z. તો સાબિત કરો કે આપણે અહીંયા સાત તો મૂકી રાખીએ, પછી રોટલી થાય ત્યારે જમી લઈશું, બરાબર? કે ભાખરી ખાવી છે, આવું સાબિત કર્યું છે. HOGOF એટલે પહેલું વિધેય, એટલે n થી n ગયા, પછી g પાછા n થી n ગયા, પછી f n થી r. એટલે આવડી ગયું ને ગણતરી. HO બે વિધેય સમાન સાબિત કરવા હોય ને એટલે બંનેનો પ્રદેશગણ સરખો છે, બંનેનો સહપ્રદેશગણ સરખો છે અને x નું પ્રતિબિંબ બંને દ્વારા સમાન મળે છે. તો આ છે ને એ n થી r નું વિધેય થશે. આને જોઈએ એટલે આ ગણવાનો g છે એ n થી n નું વિધેય, h છે એ n થી r નું વિધેય, એટલે HOG n થી r થયા. આ વિધેય n થી r છે, આ n થી n અને પછી n થી r, એટલે સંયોજિત વિધેય n થી r થયું ને. જો બંનેના પ્રદેશગણ સરખા, બંનેના સહપ્રદેશગણ સરખા. ના સમજાણું? સમજાવું. ચાલો જો વળી પાછું તમારી નોટમાં છે ને રફમાં ન સમજાય ત્યાં સુધી રફમાં લખવાનું રાખ. આ જે સંયોજન છે કૌંસમાં, એમાં પહેલું કયું વિધેય આવે? f. એટલે n થી n. પછી કયું વિધેય આવે? g. એ પણ n થી n જ. એટલે સંયોજિત વિધેય શું થઈ ગયું? n થી n. કયું? GOF. હવે આપણે GOF લખીએ. n થી n. કોણ? GOF. પછી કોણ આવ્યું? h. h છે n થી r નું વિધેય. તો સંયોજિત વિધેય n થી r શું કરે? આનું પણ સમજીએ. ચાલો HOG પહેલું કયું વિધેય આવશે? g. g છે એ n થી n નું વિધેય છે. એનું સંયોજન કોણ યાર? h આવે. આ n થી r નું વિધેય. એટલે સંયોજિત વિધેય HOG n થી r, HOG n થી r નું વિધેય થયું ને. તો આમાં ક્રમ પેલો કરો f નો ને પાછળનું વિધેય પહેલા આવે. એટલે f છે એ n થી n નું વિધેય અને HOG એ n થી r નું વિધેય. તો આ સંયોજિત વિધેય કોનું સંયોજન? HOG સાથે f. થઈ ગયું n થી r. સમજાય કે બરાબર? ઓકે. હવે આપણે સૂત્રો ગણી આપીએ. પહેલા HO તમે ડાયરેક્ટ ત્રણેયનું સંયોજન ગણી શકો. HOGOF
દ્વારા x નું પ્રતિબિંબ એટલે HO કૌંસમાં GO કૌંસમાં આ બિંદુ બેટા આ GOF કૌંસમાં છે G કૌંસમાં fx હવે તો ઈઝી થઈ ગયું h બોલે આમાં G fx બરાબર શું છે 2x હવે આને દૂર કરીએ ઓને એટલે h કૌંસમાં આમ હોય HOF કૌંસમાં x તો શું લખીએ આપણે h કૌંસમાં fx આ fx એટલે શું હતું g કૌંસમાં 2x હવે 2x નું વિધેય g દ્વારા પ્રતિબિંબ સી અહીંયા y ના બદલે શું મૂકવાનું છે 2x એટલે 3 into 2x plus 4 એટલે કે 6x plus 4 એનું વિધેય h દ્વારા પ્રતિબિંબ તો z ની જગ્યાએ આપણે 6x plus 4 મૂકશું z ની જગ્યાએ 6x plus 4 ઈ ગણાયું હવે જમણી બાજુ HOG fx એટલે HOG કૌંસમાં fx આ ઓલી મૂકે fx બરાબર શું છે 2x HOG કૌંસમાં 2x સોરી આ ઓલી દૂર કરીએ એટલે h કૌંસમાં g2x 2x નું વિધેય g દ્વારા પ્રતિબિંબ 3 કૌંસમાં 2x y ની જગ્યાએ 2x મૂકાશે બરાબર એટલે h of 6x plus 4 ઈ જાણી ગયું ને તમને બરાબર સમજાવો બે સૂત્રો સરખાવી દીધા બંને n થી r ના લીધે અને તેથી HO કૌંસમાં g હોય બરાબર HOG OA ટૂંકમાં સંયોજન વ્યાખ્યાયિત હોય બંને બાજુના સંયોજન વ્યાખ્યાયિત હોય તો જૂથના નિયમનું પાલન થાય છે આ છે ને જૂથનો નિયમ છે બરાબર એટલે આપણે ઉદાહરણ 26 લઈએ પછી સ્વાધ્યાયના અમુક દાખલાઓની વાત કરવાની છે અને ઉદાહરણમાંથી વ્યાપક પ્રકારના સાબિત કરવાના દાખલાની વાત કરવાની છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું અને બરાબર સમજો મેં જે રજૂઆત કરી છે થોડી તમને લેન્થી લાગશે ટેક્સ્ટબુક કરતા પણ એ વાતને તમે બરાબર સમજશો ને તો પછી ટેક્સ્ટબુકના ઓછા સ્ટેપ વાળા દાખલાઓ સ્ટેપ કાપીને રજૂ કરેલા દાખલાઓ એ તમને સમજાશે